સ્માર્ટ મીટર એક એવો પ્રોજેક્ટ જે છેલ્લા કેટલાક સમયે વિવાદોમાં પડ્યો। જો કે ટેકનોલોજી સાથે જોડાયેલો પ્રોજેક્ટ, વીજળી બોર્ડનો આ પ્રોજેક્ટ પ્રયાસ છે કે હ્યુમન એરર ના આવે, મીટર રીડરે જવું ન પડે, મીટરનું બિલિંગ જે પણ હોય એ તમામ ગ્રાહકોને મોબાઈલ ઉપર જ્યારે પણ જોવું હોય એ સેકન્ડે મિનિટે જોઈ શકે। એક સરસ મજાનો આઈડિયા। સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થયું, તેનો વિરોધ પણ થયો। મેં પણ એ સમજાવવાનો પ્રયાસ કર્યો કે સ્માર્ટ મીટર એક્ઝેક્ટલી છે શું એ સમજવું જોઈએ, પછી જ વિરોધ કરવો જોઈએ। માત્ર શંકાના આધારે વિરોધ ન હોવો જોઈએ। સ્માર્ટ મીટરના ફાયદા પણ છે, એ હકીકત છે। તમે મોબાઈલનું બિલ એડવાન્સ પ્રીપેડ લઈ શકતા હોય તો મીટરનું પણ માની શકાય ને હોવું પણ જોઈએ, અને નવા સમયની સાથે આપણે કદમ મિલાવવો જોઈએ। પણ આ તમામની વચ્ચે આજે હું એટલે કાર્યક્રમ કરી રહ્યો છું કે બોર્ડના ધ્યાનમાં લાવું કે કંઈક તો ગડબડી છે જેને સોલ્વ કરવી જરૂરી છે। મીટર લગાવો તમે તાર, ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરો, સાથે રહીશું આપણે, કેમ ન હોઈએ? ટેકનોલોજીનો યુગ છે, સાથે હોવું જોઈએ। પણ જે પણ એરર જોવા મળી રહી છે એને રેક્ટિફાય કરવી પહેલાં જરૂરી છે। એક પછી એક એવા કેસ આવે છે કે જે પ્રશાસન સુધી, બોર્ડ સુધી લઈ જવું જરૂરી છે। વડોદરાની જ વાત કરી લઈએ। વડોદરામાં તો બહુ વિરોધ થયો। આ તમામની વચ્ચે નિઝામપુરાના અવનીશ એપાર્ટમેન્ટમાં વીજ ગ્રાહકના પગ નીચેથી જમીન ત્યારે ખસી ગઈ કે MGVCLએ હજારો રૂપિયાનું બિલ ફટકાર્યું। અવનીશ એપાર્ટમેન્ટમાં રહેતા 15 સ્માર્ટ મીટર લગાવાયા। કોઈનું બિલ 26,000નું આવ્યું, કોઈનું 36,000નું આવ્યું। સજ્જનસિંહ રાઠોડ નામના ગ્રાહકનું બિલ 54,000 રૂપિયાનું આવ્યું। કેટલાક મકાનમાં વીજ વપરાશ 21 યુનિટનો છે, છતાં હજારો રૂપિયાનું બિલ આવ્યું છે। હવે આ એપાર્ટમેન્ટમાં રહેવાવાળો વ્યક્તિ પરાણે એસી લગાવતો હોય 1-2 અને 54,000નું બિલ કેવી રીતે આવે? 54,000 રૂપિયા તો પરિવારની ગ્રોસ આવક નહીં હોય। આ છે એ મેસેજની કોપી। ગોધરાની વાત કરી લઈએ તો પંચમહાલના ગોધરામાં પણ બુરાવા વિસ્તારની ગૌતમનગર સોસાયટીના શ્રીનગરમાં રહેતા સ્માર્ટ મીટરના 1 લાખથી વધુના બિલ આવ્યા છે અને લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા। ગ્રાહકને 1,41,000નું એકને બિલ આવ્યું, તો બે ગ્રાહકને 1,16,000 અને 1,03,000નું બિલ આવ્યું। આ બેન જોઈ શકો છો જે બિલ બતાવી રહ્યા છે ને એની રિસિપ્ટ બતાવી રહ્યા છે। અમદાવાદની અંદર પણ આ જ પ્રકારનો ઘટના બની છે। આ ઘટના 15મી મેની છે। સ્માર્ટ મીટરનો વિરોધની વચ્ચે એક વીજ ગ્રાહકને 6,67,000નું બિલ મળ્યું। ગાયત્રી ગ્રીન સોસાયટીમાં રહેતા ગ્રાહકને આ બિલ મળ્યું, પરંતુ મેસેજમાં કહેવાયું કે બિલની બાકીની રકમ 3700ના હપ્તે દરરોજ વસૂલાશે। નવા નરોડાના હસપુરાની 8 સોસાયટી રહીશોએ કહ્યું કે સ્માર્ટ મીટર 2 મહિનાનું બિલ 10 દિવસમાં ફટકારે છે। સવાલ એ છે કે હજારો લાખોનું બિલ કેવી રીતે આવી શકે? વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા મૃત્યુંજયભાઈના ઘરમાં સ્માર્ટ મીટરનું બિલ 9 લાખથી વધુનું આવ્યું છે। આ એમનો મેસેજ છે। દર મહિને પહેલાં 2,000નું બિલ આવતું હતું, 9,24,000નું બિલ આવ્યું છે। MGVCLએ એન્ટ્રી વખતે ભૂલ થઈ હતી, સુધારી લીધી છે, હકીકત છે। સુધાર્યા બાદ આ બિલ 1,073નું થયું છે। સુરેન્દ્રનગરના પણ વિરોધના દ્રશ્યો મે મહિનાના હતા। અહીંયા પણ આ જ પ્રકારના આરોપ હતા। સુરતમાં પણ આ જ પ્રકારના આરોપ હતા। હું ફરીથી કહું છું, વિરોધ સમજ્યા વગર ન કરવો જોઈએ, ટેકનોલોજીનો આદર કરવો જોઈએ। પણ વીજળી બોર્ડે સમજવું પડશે, કોઈ પણ ગ્રાહક તમારે ત્યાં ચક્કર શેના માટે મારે લઈને આવવાનું કે સાહેબ મારું લાખ રૂપિયાનું બિલ આવ્યું, સુધારો? એ તમારી ફરજ છે। તમારી જોડે ડેટા છે ને, તમારે જાતે રેક્ટિફાય કરવું જોઈએ। એક ગ્રાહક કેમ હેરાન થાય? બીજો મારો સવાલ છે કે તમે તો એમ કહો છો કે તમારી જે ક્રેડિટ છે એનાથી 300 રૂપિયા માઇનસ જશે એટલે ઓટોમેટિક તમારું કનેક્શન કપાઈ જશે અને તમે ચાર્જ ભરશો એટલે થઈ જશે। તો આ 1 લાખ ને 1.25 લાખ બિલ આવ્યું ત્યાં સુધી ઓટોમેટિક બંધ કેમ ના થયું ભાઈ? મીટરની સિસ્ટમ છે ને, -300 જાય એટલે થવું જોઈએ, 3 દિવસ પછી થાય, ચલો માની લો 3 દિવસ પછી થાય -300 પછી, તો ત્યારે પણ તો થવું જોઈએ। 1 લાખ, 1.25 લાખ, 1.5 લાખ સુધી એ બંધ નથી થયું અને આ બિલ ફટકારો છો, એટલે સિસ્ટમ સુધારવી જરૂરી છે। હું ફરીથી કહું છું, વિરોધ સ્માર્ટ મીટરનો ન હોવો જોઈએ, ટેકનોલોજીનો ન હોવો જોઈએ, પણ વીજળી બોર્ડે આ ઇન્ટ્રોડ્યુસ જ્યારે કર્યું છે ત્યારે એને ફૂલપ્રૂફ કરવાની જરૂર છે।
ભૂલ ગ્રાહકની નથી કે એ તમારો ગ્રાહક છે. અમારી એ મજબૂરી નથી કે તમારી મોનોપોલી છે. અમારી એ મજબૂરી નથી કે અમે ખાનગી કંપનીના વિસ્તારમાં નથી આવતા એટલે તમારું કનેક્શન છે. ભૂલી જજો, તમે સેવાનું સેક્ટર છો, સેવાનું સેક્ટર છો અને તમારી જરૂરિયાત છે, તમારી ફરજ છે જે પણ સિસ્ટમ દખો ફૂલ પ્રૂફ હોવી જોઈએ. એટલે જ લાગ્યું ચર્ચા કરી. હું ફરીથી કહું છું, આંખ બંધ કરીને વિરોધ ના થવો જોઈએ ભૂલથી પણ બોર્ડના ધ્યાનમાં લાવવું જરૂરી છે કે આ બધી સિસ્ટમ સુધારો. મનહરભાઈ પટેલ જોડાયા છે, કોંગ્રેસના નેતા છે. હિતેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના નેતા છે. મનહરભાઈ, મારા કરતાં વધુ શિક્ષિત આપ છો, ટેકનોલોજીને મારા કરતાં વધુ આપ જાણતા હશો. વિરોધ કોંગ્રેસે કર્યો છે, કરતું પણ રહ્યું છે, નિવેદનબાજી પણ આવી છે અને હું એ નિવેદનબાજીથી પર રહીને વાત કરવાને સમજવા માગું છું. આપ શું માનો છો? આ ટેકનોલોજીને ઇન્ટ્રોડ્યુસ કરવી જ હોય તો શું સુધાર કરવા જરૂરી છે? રોનકભાઈ, એક સ્પષ્ટતા કરું. ટેકનોલોજીનો વિરોધ કરનારી વિચારધારા એ ભારતીય જનતા પાર્ટીની છે, કોંગ્રેસની નથી. નંબર 1, કોંગ્રેસની વિચારધારા વિરોધ કરવાની ટેકનોલોજી હોય કે નવા કોઈ પણ આયામ પાયામ હોય એને હંમેશા સ્વાગત કર્યું છે. અને જો આ ગુજરાત કે દેશની જનતાએ પણ ટેકનોલોજીનો વિરોધ ક્યારેય નથી કર્યો. પ્રશ્ન બરાબર સમજવા જેવો એ છે કે જો મીટરનો વિરોધ હોત તો મીટર લગાવતી વખતે વિરોધ હોત તો એ ટેકનોલોજીનો વિરોધ કહેવાય. મીટર આખા ગામે લગાવવા દીધા છે, મીટર લાગી ગયા છે, પરિણામ સ્વરૂપે જે પુરવઠો સપ્લાય કરવાની જે સિસ્ટમ છે, જ્યારે પાણીનો પુરવઠો હેમંતભાઈ રોનકભાઈ હોય કે પછી વીજળીનો પુરવઠો હોય કે પછી કોઈ પણ પ્રકારનો પુરવઠો સરકાર આપે છે, ત્યારે વિતરણ વ્યવસ્થાના ટેકનોલોજીની અંદર જે કંઈ ખામી ખરાબી છે એ ખામી ખરાબીને દુરસ્ત કરવાની જવાબદારી એ સરકારની હોય છે. સરકારે કાચું સંશોધન હોય કે પછી એમાં ઈરાદામાં ખામી હોય, કોઈ પણ બેમાંથી એક વસ્તુ છે એ એને લેબોરેટરીમાં જે સિદ્ધ કરીને સ્મોલ સ્કેલ કે લાર્જ સ્કેલ ટ્રાયલ લીધા પછી લેબોરેટરીમાંથી બહાર નીકળે ત્યારે એ સ્વસ્થ હોવું જેવી ટેકનોલોજી, એ સ્વસ્થ ટેકનોલોજી જો એ આપી હોત, એ ભરોસે તો જનતાએ સ્વીકાર લીધી. જનતાએ મીટર પણ મૂકવા દીધા. મીટર મૂક્યા પછી એનું પરિણામ આવવાની વાત થઈ ત્યારે પ્રશ્ન ઊભો થયો છે. એટલે રોનકભાઈ, આપણે આખી વાતનો તમે રિકરેક્ટ કરો. ટેકનોલોજીનો કોઈએ વિરોધ કર્યો નથી. પરિણામ સ્વરૂપે જે સિસ્ટમ બની છે જે સરકારની, એનો વિરોધ કર્યો છે. નંબર 2, તમે 18/5/2024ના રોજ આ ઉર્જા વિકાસ નિગમના MD સાથેની તમે ચર્ચા કરી હતી. 1 મહિનો થવા આવશે. રોનકભાઈ, તમે બધા પ્રશ્નો ઝીણવટપૂર્વક કર્યા હતા અને તમે તમારો આગ્રહ રાખ્યો હતો. હું પણ આગ્રહ રાખું છું, ટેકનોલોજીનો વિરોધ ક્યારેય ન હોઈ શકે. પણ તમારા એક સવાલના જવાબમાં એને જે સવાલનો જવાબ આપ્યો છે એ સવાલનો જવાબનું ખંડન કરું છું. એને એમ કીધું છે કે અમુક તત્વો આ ભ્રાંતિ ફેલાવે છે અને આ ટેકનોલોજીની સામે વિરોધ કરે છે. અને અમુક તત્વો, સાહેબ, આ ભારતીય જનતા પાર્ટીની સરકારના બાબુઓને હું સચેત કરવા માગું છું. આ રાજ્યની અંદર કોઈ તત્વ નથી અને સરકારી મિશનરીની અંદર કે તંત્રની અંદર આવા શબ્દો નીકળે તત્વ. તમે પહેલાં તમારી જે ટેકનોલોજી છે એને સ્વસ્થ કરીને જનતાની સામે મૂકો. તત્વ કોણ છે? તમે કયા આધારે આવા તત્વ શબ્દો પ્રયોગ કરો છો ગુજરાતની અંદર? એટલે હું ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને કહું છું કે તમારે સરકારમાં બેઠેલા બાબુઓ, એક તો તમારી સાથે 8 પ્રકારના સંશોધનમાં અધૂરા કાર્યો એ તમને મૂકે છે અને પરિણામ સ્વરૂપે જે આવતા નથી એના કારણે જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને તમે જનતાને તત્વ કહો છો. નંબર 2, રોનકભાઈ, બીજી એક વાત કરું. ગુજરાત કે દેશની અંદર એક વખતનો સમય હતો પરમાણુ કરાર, બીજો સમય આવ્યો કોમ્પ્યુટર ટેકનોલોજી અને દૂરસંચાર ટેકનોલોજી. સાહેબ, આ ટેકનોલોજી તો આવ્યા એ પહેલાં વિરોધ કરવા માંડી હતી ભારતીય જનતા પાર્ટી. ATM 1987ની અંદર દિલ્હીની અંદર ATMનું ઉદ્ઘાટન તો રાજીવ ગાંધી કરવાના હતા, આખા દેશને બંધનો કાર્યક્રમ આપી દીધો. ટેકનોલોજીનો વિરોધ એને કહેવાય. ભારતીય જનતા પાર્ટીએ જે સિસ્ટમથી જે સરકારે જે વિપક્ષમાં બેસીને જે કામો કર્યા છે એ કામની સરખામણીમાં કોંગ્રેસ પક્ષે ટેકનોલોજીનો વિરોધ નથી કર્યો. બીજી વાત એ કહું, મધ્યાહન ભોજન હોય કે તમે RTI હોય કે તમે RTE હોય, આ કાયદાઓ હતા. આ કાયદાઓનો પણ વિરોધ કોંગ્રેસે ક્યારે મૂકી છે વાત કરી ત્યારે ભારતીય જનતા પાર્ટી એનો પણ વિરોધ કર્યો છે. મારું કહેવાનું સરવાળે એ છે રોનકભાઈ, કૃષિ કાનૂન કાયદો હતો, 1 વર્ષ સુધી 700 ખેડૂત મેળા પછી પાછો લેવો પડ્યો. તમે જુઓ ટેકનોલોજીની અંદર નેનો ટેકનોલોજી, યુરિયાનું ખાતર, આજે નેનો ટેકનોલોજી અધૂરી વસ્તુ પરથી જનતાની સામે, ખેડૂતોની સામે મૂકી દીધી. આજની તારીખે પરસેવો પાડે છે છતાંય સરકારનું એ વેચાતું નથી. શું કામ? ટેકનોલોજી સમજાવવામાં સ્મોલ સ્કેલે આ સરકાર નિષ્ફળ ગઈ છે. અને ત્રીજી વસ્તુ GST, અધૂરું સંશોધન તમે દેશની સામે, વેપારીઓ સામે મૂકી દીધું. 800 વખત સંશોધનમાં ફેરફાર કરવા પડ્યા. હું સરવાળે રોનકભાઈ વાત કરું છું, તમારો મુદ્દો ખૂબ વ્યાજબી છે.
ટેકનોલોજીનો વિરોધ ક્યારેય ન હોઈ શકે, ન હું કરી શકું, ન તમે કરી શકો, ન દેશ કરે. ટેકનોલોજીનો ફાયદા 3 પ્રકારને લેવાય. એક તો સરકારને એને પોતાનો ભાર ઓછો કરવા માટે તમે જનતા ઉપર ન નાખી શકો. નંબર 2, તમારી પાસે જે કંઈ સિસ્ટમને મરામત કરવા માટેની સિસ્ટમ છે એ સિસ્ટમને દુરસ્ત કરીને એવી રીતે સરકાર જનતાની સામે મૂકવી જોઈએ કે જનતાને ખીચામાં ભાર ન રહેવો જોઈએ. નંબર 3, જે સિસ્ટમથી તમે જે કામ કરવા જઈ રહ્યા છો એની જૂની સિસ્ટમ કરતાં એ સરળ અને સુભક્ષ રીતે મળતી હોવી જોઈએ એવી સિસ્ટમ હોવી જોઈએ. હવે આટલા લાભો કરી અને તમે આપો, કોણ વિરોધ કરે? આ તમારા મીટર ઉપરના જે લાખોના બિલો આવે છે સામે, તમે મીટર મુકતી વખતે વિરોધ નથી કર્યો, મીટરમાં બિલનો આંકડો આવ્યો ત્યારે વિરોધ કર્યો છે. એટલે એ બાબતની અંદર આપણે સ્પષ્ટ જોઈએ સરકારની સામે આ પ્રશ્ન છે કે તમારી પાસે જે કોઈ સંશોધન પડ્યું છે, જે કોઈ આયામ પાયામ હોય, એ તમે પહેલા તમારી લેબોરેટરીમાં પહેલા દુરસ્ત કરો, પછી જનતાની સામે મૂકો, સ્મોલ સ્કેલમાં મૂકો. હમણાં તમારા એ એમડી એમ બોલતા હતા કે 18,000 ગામડા છે. હવે સાચી 18,000 ગામડા છે તો એક ગામડામાં ટેસ્ટ કરાવી લેવો તો ને. આ તમામ વડોદરા અને સુરતને તમે લગાડ્યા ધંધે અને આ પરિસ્થિતિનો સામનો કરવાનો આરો આવ્યો અને આ લોકો સાજ્યા લે છે. તો એ સરકારની ફેલ્યોરિટી કહેવાય. સંશોધન તમારી પાસે સારામાં સારું હોય તો એને પહેલા સ્મોલ સ્કેલ ટ્રાયલ કરો, લાર્જ સ્કેલ ટ્રાયલ કરો, એકાદા ગામને લો. એ એમ કહે છે કે અમારે કચેરીમાં મૂક્યું હતું ને અમારી આમ કર્યું હતું ને અમારા વિભાગમાં મૂક્યું હતું. એ તમારી પર્સનલ વાત તો ક્યારે બહાર આવી કે જ્યારે ગામની ફરિયાદો વધી ત્યારે તમારી પાસે ફરિયાદો આવી. એટલે મારું કહેવાનું રોનકભાઈ છે, આપણે સૌ સાથે મળીને સરકારને સપોર્ટ આપીએ. નંબર 1 કે ટેકનોલોજી છે એની ઇમ્પ્લિમેન્ટેશન કરે, પરંતુ આવી ફરિયાદ એક પણ વિકલ્પ ન બને એનો વિકલ્પ આપીએ. અને બીજું, ઓપ્શન કેમ નહીં? તમે આજે હાઈવે ઉપર જાઓ છો, ટોલ વગરનો બાજુમાં રોડ છે, એને જેને ટોલ ના ભરવો હોય બાજુમાં રોડ ચાલે. તમારે મીટર મૂકવા છે તો મીટરનો તમે એવું કેમ ન કીધું કે ઓપ્શન ફોર્મ ભરે ભાઈ, તમારે જૂનું રાખવું જૂનું રાખો, નવું રાખો. એમ જનતાને પહેલા તમારા પ્રત્યેની તમારી ભાવના, તમારા કાયદા, તમારા ટેકનોલોજી એના પ્રત્યે અભિભૂત કરો પહેલા, અને પછી જનતાની સામે તમે વિચાર કરો મૂકો કે ના બરાબર છે, આ ટેકનોલોજી રાઈટ છે. કારણ જનતાને નક્કી કરવા દો ને ટેકનોલોજી. તમે શું કામ નક્કી કરો છો? તમે શેની પ્રશંસા કરો છો? કૃષિ કાનૂન વખતે 1 વર્ષ સુધી રનુભાઈ, 1 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોએ વખાણ કરીને થાકી ગયા. છેવટે પાછું લેવું પડ્યું 700 લોકોના મોત પછી. અને પછી શું કીધું પ્રધાનમંત્રીએ? અમારી ક્ષતિમાં કોઈ કમી રહી ગઈ છે. એટલે આવું ન બને એટલા માટે કહું છું કે ટેકનોલોજીનો ઉપયોગ ભરપૂર કરો, પરંતુ વાસ્તવિકતાના દર્શન સાથે આપણે કોઈ પણ ઉપભોક્તાને આવી કોઈ નુકસાની ખોટી આર્થિક રીતે ન જાય એની પણ કાળજી રાખીએ. હિતેન્દ્રભાઈ, જુઓ તમે મનહરભાઈ, 1,00,000, 1.5 લાખ, 2 લાખનું બિલ આવે ને તો ચલિત વિચલિત ના થાવ. પણ મારા જેવા કોઈ મધ્યમ વર્ગીય વ્યક્તિ, નોકરિયાત માણસ, બરાબર, જેને ₹1,00,000 ભેગા જોયા ના હોય, એના તો વીજળીનું બિલ આવે, બરાબર, તમે સુધારી આપો એટલે સુધારી આપો, બરાબર, સુધારી આપો એટલે સુધારી આપો ને. એ વખત તો માણસ હેરાન થાય ને. આવી સિસ્ટમ કેમ પ્રશાસન નાગરિકોને સંપૂર્ણ ન્યાય આપવામાં સફળ નથી થતું? કેમ ફૂલ પ્રૂફ સિસ્ટમ નથી ગોઠવી શકતું? રોનકભાઈ, આપની વાત સાચી છે. મને આનંદ એ વાતનો પણ થયો કે આપે બહુ સરસ રીતે વાત કરી કે ભાઈ ટેકનોલોજી આવિષ્કારદાયક છે. સમયના બદલાતા બેન્ડ સાથે ટેકનોલોજીનો ફાયદો સમાજને મળે એ જરૂરી છે, અને આંધળો એનો વિરોધ કરીએ એ પણ ખોટી બાબત છે. મને લાગે છે કે આ વિષયમાં સ્માર્ટ મીટરની બાબતમાં રાજ્ય સરકારે આપની રજૂઆતો અને લોક લાગણીને માન આપીને હાલ પૂરતું એમાં એ મીટર લગાવવાનું કામ સ્થગિત કર્યું છે. સાથે સાથે જે મીટરો લાગેલા છે એમને જરૂર પડે તો આમ તો 5% ચેક મીટર લગાવેલા જ છે, પણ ઉપરાંત કોઈપણ ગ્રાહકને એવું લાગે કે આ મીટર ખોટું અથવા વધારે બતાવે છે તો એની માગણી ઉપર એને ચેક મીટર એટલે પેરેલલ મીટર આપવાની વ્યવસ્થા પણ સરકારે વિચારી છે. સાથે સાથે રોજે રોજ જે એને પૈસા કપાતા હતા એ મુશ્કેલીમાં એ હજુ સેટ નથી થયો, એટલે રાજ્ય સરકારે હાલ પૂરતું એ 2 મહિને પૈસા આવે એટલે જૂની જે પદ્ધતિ છે એમાં પાછું કન્વર્ટ કરી રહ્યા છે. એટલે એનું પ્રોગ્રામિંગ બદલાઈ રહ્યું છે. એટલે લગભગ 97,000 મીટરો જે લાગેલા છે એમાંથી આવા 5-25 લોકોને આ ગણતરીમાં ભૂલ પડી છે. ભૂલ એટલા માટે પડી છે રોનકભાઈ કે જ્યારે એક મીટરમાંથી બીજા મીટર બદલાય એટલે એનો ડેટાનું જે કેલ્ક્યુલેશન છે એમાં ઓપરેટરની ભૂલ હોઈ શકે. જૂના મીટરો જ્યારે આપણા ત્યાં મીટર બળી જતું હતું ત્યારે નવું મીટર લગાવીએ ત્યારે જૂના મીટરનું બિડિંગ ધારો કે 700 હોય અને નવું મીટર આવે એટલે 4-5 0 આવી જાય, એટલે એના સરવાળા બાદ બાકીમાં ઓપરેટરને કંઈ ક્લેરિફિકેશન કરવાનું હોય છે. અહીંયા કંઈક એ રહી ગયું છે એટલે આવા બિલ આવી ગયા છે, અને એને સુધારવા માટે પણ કોઈએ પણ એ બિલ ભરવું નથી પડ્યું, અને સુધારવાની સરકારે વ્યવસ્થા કરી છે. આપની વાત સાથે સંમત છું કે ગ્રાહકે શાના માટે જવું પડે? ઓપરેટરને ખબર પડવી જોઈએ કે આટલું બિલ ના આવે
તો એને સામે ચાલીને બિલ સુઓ મોટો સુધારી દેવું પડે. એની સાથે એકદમ સંમત છું અને તંત્રને તાકીદ કરું છું કે ભાઈ તમારા પાપે તમે 7-12માં કોઈ ભૂલ કરી છે કોમ્પ્યુટરમાં, તમે કોઈનો વિઘો આગો પાછો કર્યો છે, નામ ફેરફાર થઈ ગયો છે, મીટરનું બિલ ઓછું વધતું થઈ ગયું છે, તો આ બધી કોમ્પ્યુટરાઇઝ ભૂલોની જવાબદારી જે તે કચેરીની, જે તે અધિકારીની છે અને એ બાબત સુઓ મોટો જે અધિકારી છે એને કરી દેવું જોઈએ. આવી કોઈ પણ બાબત માટે વ્યક્તિગત હું પણ એક અભિયાન ચલાવી રહ્યો છું રોનકભાઈ. હમણાં જ મેં મારા સોશિયલ મીડિયા ફેસબુક ઉપર 50,000 લોકોને મેસેજ કર્યા છે કે ગાંધીનગર કલેક્ટર કચેરીમાં આવી કોઈ પણ પ્રકારની મુશ્કેલી તમારી હોય તો મારો સંપર્ક કરજો. એટલે તમારી વાત સાથે સંમત છું, પણ આ પરિવર્તન છે ને એ ખૂબ ઉપયોગી છે. એના ઘણા બધા ફાયદા છે. કોઈ પણ પરિવર્તન હંમેશા પીડાદાયક હોય છે, પણ સરકારનો એમાં ઈરાદો સાફ છે અને કુલ વળીને સરકારને તો ફાયદો થશે જ કે મીટરિંગ કરવા નહીં જવું પડે, કેલ્ક્યુલેશન કલેક્શન સેન્ટરો નહીં કરવા પડે, તો એ પૈસા બચશે, તો ફ્યુઅલ એડજસ્ટમેન્ટ કોસ્ટમાં એ ગ્રાહકને પણ પાસ ઓન થવાના છે. સાથે સાથે ગ્રાહક પણ એને રોજે રોજનું જો એને મળે છે, જો એના જૂના જે ઇલેક્ટ્રિક મીટર હતા એ અને આ સ્માર્ટ મીટર બંનેની વીજળીનો લોડ ગણવાની પદ્ધતિ એક જ છે. માત્ર ફરક એટલો છે કે આ મીટર તમને કલાકે તમારો વપરાશ જણાવે છે. જી સર. તમે દાખલા તરીકે એક દિવસે સવારથી 7 સુધી લગ્નમાં ગયા છો, તમને મેસેજ મળે કે તમારું આટલું વપરાયું, તો તમને એમ થશે કે હું તો ઘરની બહાર છું ને કેમ વપરાયું, તો મારી કોઈ લાઇટ ચાલુ રહી ગઈ છે, કોઈ પંખો ચાલુ રહી ગયો છે કે કંઈક ખોટું કોઈ બાજુવાળો વાપરે છે. તો એનો ઈરાદો સાફ છે. રોનકભાઈ સાથે સાથે એવું છે, એક મિનિટ, કે આવનારા દિવસોમાં ઓફ-પીક ટાઈમનો જે લોડ છે એ લોડનું પણ બાયફર્કેશન આ મીટરથી થવાનું છે. અને એ સમયે તમારું ઇસ્ત્રી કરવાનું કામ, મોટરથી પાણી ચડાવવાનું કામ, ગરગંટી ચલાવવાનું કામ કે વોશિંગ મશીન ચલાવવાનું કામ તમે એ ઓફ-પીક ટાઈમમાં કરો તો તમને ફાયદો થવાનો છે. એટલે મનહરભાઈ કહેતા હતા એ રીતે ટેકનોલોજીનો આવિષ્કાર કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ જ કર્યું છે. એ ડીબીટી હોય, એ ઈ-ધરા હોય, એ જીએસટી હોય, સમયનો અભાવ છે, અનેક પ્રકલ્પો. નાની પ્રતિક્રિયા લઈ લો મંદરભાઈ, પછી આને પૂરું કરીશ. હું ફરી એક મિનિટ પૂરતું કરી લઉં. હિતેન્દ્રભાઈ, આ મીટરના અનેક ફાયદા છે, અનેક. ગેરફાયદા કરતાં ફાયદા ઘણા વધુ છે. માત્ર ખાલી એટલું જ છે કે એની એરર દૂર કરવી જોઈએ. અને બીજું હિતેન્દ્રભાઈ, હું પહેલાં પણ કહેતો આજે પણ કહું છું, પરિવર્તન જરૂરી છે, પણ પરિવર્તન કરતાં પણ નાની વાત કહી દઉં. ડૉક્ટર ઇન્જેક્શન આપે ને હિતેન્દ્રભાઈ, તો એ પહેલાં સ્પિરિટનું પૂમડું મારે ઠંડુ લાગે, એના પછી ઇન્જેક્શન લગાવે. આ તો આખું ઓપરેશન હોય ને, જ્યારે ઓપરેશન કરતા હોય ને હિતેન્દ્રભાઈ, તો એનેસ્થેસિયા જોઈએ. આપણે સમજાવવું પડે. આ નથી સમજાયું ને, આ બધી ભૂલો કરી છે ને, એટલે કહું છું. અને સિરિંજ તો થોડીક બી ટેડી ના જ હોવી જોઈએ. 1 લાખ સિરિંજમાંથી 1 સિરિંજ ટેડી હોય અને દર્દીની નસ તૂટે, એને તકલીફ પડે તો તકલીફ પડે ને હિતેન્દ્રભાઈ. લાખ રૂપિયા બિલ આવે તકલીફ પડે ને. બસ આ જ કહેવું હતું. જી મંદરભાઈ. હું રોનકભાઈ, આપણી આખી આ સરસ ચર્ચાનો અંજામ એક વાત ઉપર તમને મૂકું અને સરકારને પણ ધ્યાન કરું કે કોઈ પણ ટેકનોલોજી છે ને વિશ્વસનીયતા એની ઊભી કરવી પડે, પહેલી સરકારની ફરજમાં આવે છે. નંબર 2, એને પીરિયડ જે છે, દાખલા તરીકે આજે રોનકભાઈ ટોરેન્ટ પાવર તમને બિલ આપે છે, એના 15 દિવસનો ટાઈમ તમને આપે છે બિલ ભરવાનો. તમને જીબીની જે કોઈ પણ બીજી અન્ય ગામડાઓની છે એ 10 દિવસ આપે છે. તો નવી ટેકનોલોજી છે એ 3 દિવસ જ આપે. તો એક વસ્તુ એ છે કે તમે વીજળી એકને એક આપે છે અને બિલ ભરવાના પીરિયડ તમને 1 ને 3 દી, 1 ને 10 દી, 1 ને 15 દિવસ. તો તમે પહેલા વિશ્વસનીયતા તમારા ડિપાર્ટમેન્ટની કરો કે સરકાર જનતાને જે બિલ આપે છે એ કેટલાક દિવસમાં બિલ આપે. અને ત્રીજી વસ્તુ એ રોનકભાઈ, ઓપ્શન આપો. જો આ વિશ્વસનીયતા તમારે જો મીટરની સરકારે ટેકનોલોજી એક વખત જ્યારે ડેમેજ થઈ ગઈ છે ત્યારે ઓપ્શન આપ્યા વગરની કોઈ પણ ટેકનોલોજી હશે જનતાની અંદર, જનતા રોડ ઉપર આવશે. એટલે હું હિતેન્દ્રભાઈને અને સરકારને બંનેને કહું છું, અને જે એમડી છે એ તો આ વિભાગના નિષ્ણાત માણસ છે, તો એને આવી એરરો મૂકી અને તમે લેબોરેટરીનું કાચું કામ કેમ જનતાની પાસે મૂક્યું તમે? તો એ પણ તમારે સરકારી રાહે એના ઉપર પણ પગલાં ભરવા જોઈએ કે જનતાની અંદર સરકારની છબી ખરાબ કરી છે એને, અને જનતાને હેરાન પરેશાન થવાનું થયું છે. મંદરભાઈ, હિતેન્દ્રભાઈ બંનેનો આભાર. ને હિતેન્દ્રભાઈ આપે જે કહ્યું ને કે ભૂલ સરકાર કરે ને કોઈ બીજો કેમ હેરાન થાય, સાંભળો ને, સમયનો અભાવ છે. પણ હિતેન્દ્રભાઈ આપે સાચું કહ્યું કે ભૂલ કોઈ કરે સરકારનો વ્યક્તિ અને કેમ બીજો હેરાન થાય. હું આ એ જ કહું છું. આ પેલો જમીન સર્વે થયો, ભૂલ સરકારની એજન્સીની હતી, અને હિતેન્દ્રભાઈ આપણો ખેડૂત કેટલા ધક્કા ખાય મને કહો ને હિતેન્દ્રભાઈ. હું આ તો કહું છું, આ જ કહું છું હિતેન્દ્રભાઈ, મારો ખેડૂત ધક્કા ખાઈ ખાઈને મરી ગયો. એનું જમીન બીજે, 7/12માં નામ બીજે, નકશામાં બીજે. આ બધું કહેજો હિતેન્દ્રભાઈ, આ બધું કહેજો સરકારના આ બાબુઓને. હા,
હું ફરીથી કહું છું, મીટર સારી યોજના છે, ટેકનોલોજીને એડોપ્ટ કરવી જોઈએ. એના અનેક લાભ છે, અનેક લાભ. સરકારે ફરીથી પ્રયાસ ચોક્કસથી કર્યો છે, પણ ફરી એકવાર સરકારનું ધ્યાન દોરવા માટે મેં આજે કાર્યક્રમ કર્યો છે કે હજુ પણ લોકોના બિલમાં ભૂલ આવે છે. જેટલું સત્વરે રેક્ટિફાય થાય એટલું સારું, અને રેક્ટિફાય થાય અને સત્વરે આ પ્રોજેક્ટનો અમલ શરૂ થાય એ પણ એટલું સારું. પણ હિતેન્દ્રભાઈ, જમીનવાળું ચોક્કસ સરકારને કહેજો, ખેડૂત આપણો ધક્કા ખેંચીને થાક્યો.